બાપા સીતારામ ને જય માતાજી. તો આજે આપણે આવ્યા છીએ નેહોડ ગામે, જે બુધેલ પાસે વાળુકોટ પાસે નેહોડ ગામ છે. ત્યાં 61 કન્યાના લગ્ન છે, 61 દીકરીઓના. અને મારા માસીના દીકરા રમેશભાઈ છે, એની 2 દીકરીઓના લગ્ન છે. તો આપણે આ નેહોડ ગામે આવ્યા છીએ. જો તમે આ નેહોડ ગામને અહીંયા બધું પાર્કિંગ જુઓ, તમે પબ્લિક જુઓ, માણસ જુઓ તમે. આ બધું 2 વ્હીલનું પાર્કિંગ છે અને આ બધું ટુ વ્હીલનું પાર્કિંગ છે. અને આ સાઈડ બધા આઈસર ને ગાડીઓ 4 વ્હીલ એવું બધું છે. તો તમે જોઈ શકો છો આ ટ્રાફિક 61 લગ્ન છે, સમૂહ લગ્ન. તો તમે જોઈ શકો છો કે અહીંયા 4 વ્હીલનું પાર્કિંગ છે. લગભગ ઓછામાં ઓછી 500 જેટલી કે 1000 જેટલી 4 વ્હીલ ઉપડી છે. જો તમે અલગ અલગ બધી ગાડી અને અહીંથી બધું પબ્લિક આમ જાય છે. બધી 4 વ્હીલું છે. આ છે અંદર જવાનો મેન ગેટ. તમે જોઈ શકો છો કે આ બધું ટ્રાફિક છે. અને હવે જમવાનું પણ કહે છે કે ભોજનશાળા તમે જમવા જાઓ અને તેનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ બધા મહેમાનો બધા બેઠા છે. તો આ ભોજનશાળાનું બોર્ડ છે અને આ સામેની જગ્યા ભોજનશાળા છે. પબ્લિક પણ બહુ છે. એક મેળો સમજી લ્યો તમે, અત્યારે ગાંડો મેળો. બૈરાનો વિભાગ અહીંયા છે, આ સાઈડ બૈરાનો વિભાગ છે, આ સાઈડ જેન્ટ્સ વિભાગ છે. ચાલો હવે આપણે લાઈનમાં ગોઠવાઈ જઈશું અને પ્રસાદ લઈ લેવું. આ સમૂહ લગ્નનો પ્રસાદ તો લેવો પડશે. લગ્નમાં આવ્યા છે આદમી ને જેન્ટ્સ ને 2 લાઈનો છે. જો આ છે પ્રસાદનું કાઉન્ટર. તમને કોઈ એવી અમે એવી નથી કહેતા કે તમે જાજો છે, પણ ખરેખર બાપુના દર્શન કરવા યોગ્ય છે. પ્રસાદમાં લાડવા, મોહનથાળ ને બુંદી, જલેબી છે, ગાંઠિયા છે, પૂરી. અત્યારે તો હવે અનાજ પણ નથી લેતા બાપુ, દાળ. ફક્ત અને ફક્ત જમણવાર ગામ અકવાડા, માલણકા અને ભૂતેશ્વર અહીંયા બધા પ્રસાદ લે છે. લગ્નની વિધિ પૂરી થઈ ગઈ ને વરઘોડિયા પણ જમવા લઈ ગયા છે. બધા પ્રસાદી લે છે. અત્યારે તમે જોઈ શકો છો હજારો માણસો પ્રસાદી લે છે. આ જે કાંઈ લગ્નનું કાર્ય છે એ આ રમચ્યા કાળુ બાપુ, મુનિ બાપુના તરફથી આનો સાહ સહકાર હોય છે.